જામનગરમાં છેલ્લા ઘણા વર્ષોથી સિદ્ધિવિનાયક હોસ્પિટલ કાર્યરત છે। આ હોસ્પિટલમાં ગાયનેક તરીકે ડોક્ટર ગાયત્રી ઠાકર અને બાળ રોગ નિષ્ણાંત તરીકે ડોક્ટર સુરેશ ઠાકર સેવા આપે છે। આ હોસ્પિટલમાં 3.5 દાયકાથી વધુ સમયનો બાળ રોગ નિષ્ણાંત તરીકેનો અનુભવ ધરાવતા ડોક્ટર સુરેશ ઠાકરે ખૂબ જ નામના મેળવી છે। આ હોસ્પિટલમાં તમામ પ્રકારની આધુનિક ફેસિલિટીઓ ઊભી કરવામાં આવી છે। ડોક્ટર સુરેશ ઠાકરનો વર્ષોનો બહોળો અનુભવ હોવાને કારણે તેઓ માત્ર બાળકને જોઈને જ અનુમાન લગાવે છે કે આ બાળકને શું બીમારી છે। ખાસ કરીને આ હોસ્પિટલમાં ગંભીર બીમારીઓવાળા બાળકો દર્દીઓ તરીકે વધુ આવે છે, જેમાં તાણ, આંચકી, વાઈ, અસ્થમા, કમળો, ઝેરી ઝાડા, નિમોનિયા, મગજનો તાવ, મેલેરિયા, ટાઇફોઇડ તાવ, ઝાડા ઉલટી, ભરણી, બાળ ટીબી, બાળ ડાયાબિટીસ, એલર્જી જેવા ગંભીર પ્રકારના રોગોની સારવાર અહીં કરવામાં આવે છે। ડોક્ટર સુરેશ ઠાકરનો બાળ રોગ નિષ્ણાંત તરીકે ખૂબ જ વધુ અનુભવ હોવાને કારણે જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકોને ઘર બેઠા બાળ રોગ અંગેની વિગતો પ્રાપ્ત થાય તેવા શુભ હેતુથી ડોક્ટર સુરેશ ઠાકરની મુલાકાત લેવામાં આવી હતી। ડોક્ટર સાથે બાળ રોગ અંગે ઘણી જ ગંભીર પ્રકારનો વાર્તાલાપ કરવામાં આવ્યો હતો, જે અત્રે પ્રસ્તુત છે। આજે અમે લોકો સિદ્ધિવિનાયક હોસ્પિટલ ખાતે આવ્યા છે અને ખાસ કરીને ડૉક્ટર ગાયત્રીબેન ઠાકર ગાયનેક છે અને વર્ષોથી એ ગાયનેક તરીકેની સેવા આપે છે। અને એમની સાથે જોડાયેલા એમના પતિ ડૉક્ટર સુરેશ ઠાકર કે જે એ પણ વર્ષોથી એમડી તો છે, બાળરોગ નિષ્ણાંત પણ છે અને ખાસ કરીને 1985થી એ એક્ટિવ છે ડૉક્ટર તરીકે અને 37 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે અને ખાસ કરીને એક જ માત્ર બાળરોગ નિષ્ણાંત તરીકે અને એમનો જે અનુભવ છે એ અનુભવની ચર્ચા કરવા માટે, એનો લાભ લેવા માટે લોકોને આ બાબતની એક જેની ઘરે બાળકો છે એને બીમાર ન પડે અથવા બીમાર થયા પછી એને શું સારવાર લેવી જોઈએ એના માટે જાગૃતિ વધે, એટલે અમે લોકો આજે ટોક શો જેવું કાર્યક્રમ કરવાના છીએ અને આજે એમની વિઝિટ કરી રહ્યા છીએ અને અમે મુલાકાત લીધી છે। તો આપણે સાહેબને પૂછશું કે સાહેબ, ધારો કે તમારો આવડો મોટો 37 વર્ષનો બહોળો અનુભવ છે, તો તમે તો ઘણા વર્ષોથી આ બાબતે સેવા આપો છો, ખાસ કરીને બાળકો 37 વર્ષ પહેલાં પણ અહીં તમારે ત્યાં સારવાર લેવા આવતા હતા બાળકો અને હવે પણ આવે છે, તો અત્યારમાં ને 25 વર્ષ 20 વર્ષ પહેલાંમાં શું ફેરફાર લાગે છે? મુખ્ય ફેરફાર અત્યારે એ છે કે જાગૃતિ વધી છે દર્દીઓમાં, મા બાપની અંદર, અને એને હિસાબે ઘણી બીમારીઓ જે પહેલાં થતી હતી, જે અજ્ઞાન, અભણ હોવું કે એની હિસાબે થતી હતી, જેમ કે બાળક જન્મે તો કાળો ચા પાઈ દે એને ગળથૂથીમાં, હવે મોટાભાગના મા બાપ છે એ એમ કહે છે કે ના, ગળથૂથી ધાવણની જ આપવાની હોય છે અને એ લોકોને ખબર છે। એટલે હું તો જે બદલાયેલા જમાનાનું શ્રેય છે એ હું આપણી સરકારશ્રીને આપીશ કે એ લોકોના અથાગ પ્રયત્નથી અને અમારા બાળરોગ ડૉક્ટરોના સહયોગથી લોકોમાં જે ગેરમાન્યતાઓ હતી, અજ્ઞાન હતું, એ ઘણું દૂર થયું છે। એટલે જે અજ્ઞાનથી થતી બીમારી જેમ કે ઝાડા ઉલટી, કોલેરા, પહેલાં કોલેરાના આઉટબ્રેક થતા, હવે પાણી કમસે કમ ઉકાળેલું પીએ, નહીં તો એ બિસ્લેરીનું પાણી તો પીએ જ છે છોકરાઓ, તો એની હિસાબે અમુક પાણીજન્ય બીમારી ઓછી થઈ ગઈ, અમુક કમળો અને એવી જે બધી બીમારી પહેલાં જોવા મળતી હતી એ ઓછી થઈ ગઈ। એટલે એમ ઘણા ફેરફારે થયા છે, પણ એની સામે નેગેટિવ ફેરફારે થયા છે કે જેમ કે લાઇફસ્ટાઇલ ડિસીઝ। હવે બાળકોમાં કોઈ એવા રોગ પહેલાં થતા જ નહીં કે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર કહેવાય। હવે અત્યારે ઓબેસિટી એટલે કે વજન વધારે હોવું એ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે। ખાતા પીતા ઘરના છોકરાઓ આખો દિવસ સોફા ઉપર બેસી એસી રૂમમાં ટીવી જોયા કરે અને પોટેટો ચિપ્સ ખાધા કરે અથવા તો પીઝા ખાધા કરે અને વજન પછી 10 વર્ષની ઉંમરે 70 કિલો થઈ જાય પછી આવે કે સાહેબ આનું વજન ઉતારો, આવા પ્રશ્ન પણ આવે છે। એટલે બંને બાજુના ફેરફાર છે। એક બાજુ જ્ઞાન વધ્યું છે અને પછી ગૂગલના હિસાબે ગૂગલનું અજ્ઞાન એ વધ્યું છે, આ પ્રશ્ન છે। તો અત્યારે જે આ બધા જે મોટી બીમારી ખાસ કરીને બાળ ટીબી થાય છે, બાળ ડાયાબિટીસ પણ જોવા મળે છે, તો એનું મુખ્ય કારણ ક્યાં છે? બાળ ટીબી છે એ ભગવાનની દયાથી અને સરકારશ્રીના પ્રયત્નથી ઘણી ઓછી જોવા મળે છે પહેલાં કરતાં, પણ છતાંય હજી છે। અને જે ટીબી છે, બાળ ટીબી, એ એડલ્ટ ટીબીમાંથી જ ચેપ લાગે, એટલે એના પેરેન્ટ્સ અથવા ગ્રાન્ડ પેરેન્ટ્સ અથવા તો નજીકના સગા કે જેની સાર સંભાળ રાખે છે એ ઓપન કેસ હોય એમાંથી એને ચેપ લાગે, એટલે આ જ રીતે બાળ ટીબી થાય છે। અને એને અટકાવવા માટે બીસીજીની રસી આવે છે, પણ બીસીજીની રસી છે એ સંપૂર્ણ રીતે સક્ષમ નથી, પણ એની તીવ્રતા ઘટાડી દે છે। સાહેબ, અસ્થમા જે છે એ પણ નાના નાના બાળકોમાં જોવા મળે છે, તો એનો ઈલાજ છે આપણી પાસે? અસ્થમા છે એને પહેલાં આપણે સમજવો પડશે। અસ્થમા છે એ એક જાતની તાસીર છે। એ તાસીર છે એટલે કે જ્યારે હવામાનમાં કે ખોરાકમાં એવા ફેરફાર થાય ત્યારે શરીર એવું રિએક્શન આપે છે કે જેમાં બાળકને શ્વાસ ચડે છે, એને આપણે અસ્થમા કહી શકીએ।
તો આ જે તાસીર છે એ હોવાનું મુખ્ય કારણ એ છે કે વાતાવરણની એલર્જી. હવે જામનગર જે છે આપણું, એમાં બીજા શહેરો કરતાં આ બીમારીનું પ્રમાણ વધારે જોવા મળે છે, કારણ કે દરિયાની ભેજવાળી હવા અને ખારી હવા, આપણી હવા ખારી છે. અને ખાસ કરીને આ જે મેગા ઇન્ડસ્ટ્રીઝ છે આપણી બાજુમાં, આપણી વિન્ડની ડાયરેક્શન છે પશ્ચિમથી પૂર્વ, અને આપણી પશ્ચિમે જ બધી મોટી ઇન્ડસ્ટ્રીઓ ખડકાણી છે, એટલે એ બધાનું પોલ્યુશન છે એ આપણા સિટીમાં આવે છે, અને એની હિસાબે આપણા બાળકોને અસ્થમાનું પ્રમાણ વધારે હોય છે. હવે બીજી વસ્તુ એ છે કે ઇવન જે સિટીમાં પોલ્યુશન નથી ત્યાં પણ અસ્થમા હોય છે, પણ આપણા કરતાં ઘણા ઓછા પ્રમાણમાં હોય છે. હવે રહી વાત એને સારવારની, હા, તો એની સારવાર શક્ય છે. ઘણી બધી એવી મેડિસિન આવે છે જે પીવાની હોય છે અને ઇન્હેલેશન રૂપે પણ લેવાની હોય છે. ખાસ મારે આ તબક્કે એ કહેવાનું કે ઇન્હેલેશનથી ડરવાનું નથી. ઇન્હેલેશન છે એ ઉલટાનું પીવાની દવા કરતાંય વધારે સલામત છે, કારણ કે ડાયરેક્ટ ફેફસામાં જ પહોંચે છે દવા, અને પીવાની દવા તો વાયા મીડિયા પહોંચતી હોય, એટલે ઇન્હેલેશનમાં ડોઝ બી ઓછો છે, અસર બી વધુ સારી છે, અને એનાથી લાંબો સમય રાહત મળતી હોય છે. અને અસ્થમાવાળો માણસ છે એ બાય એન્ડ લાર્જ જો પ્રોપર ટ્રીટમેન્ટ કરે તો એ એનું પૂરું આયુષ્ય હેલ્ધીલી ભોગવી શકે. આપણા વિખ્યાત ક્રિકેટર મદનલાલ હતા, જે ફાસ્ટ બોલર હતા કપિલ દેવના સમયમાં, એને પણ અસ્થમા હતો. આ મહાન લીજન્ડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને પણ અસ્થમા છે, અને એવા ઘણા બધા સેલિબ્રિટીઝ છે કે જે અસ્થમા હોવા છતાં પણ નોર્મલ કાર્ય કરે છે. એટલે અસ્થમાથી ડરવાનું નથી, એને ઓળખવાનો છે, એને અટકાવવાના ઘણા બધા ઉપચાર છે, અને ઘણી બધી સારવાર પણ ઉપલબ્ધ છે. એટલે એવું લાગે ત્યારે યોગ્ય એક્સપર્ટની સલાહ લેવાની. અસ્થમાનો જે બાળક હોય છે એને સહન પણ જાજુ કરવું પડતું હોય છે. હા, બાળકોને ખૂબ તકલીફ પડે છે, કારણ કે શ્વાસની ગતિ વધી જાય ત્યારે એ ઘણીવાર 1 મિનિટમાં નોર્મલ બાળક છે 22-24 વાર શ્વાસ લેતું હોય, કે એની બદલે એ 40, 50, 70, 80 સુધી શ્વાસની ગતિ વધી જાય છે. અને કોઈક વખત તો રેસ્પિરેટરી ફેલ્યોર, એટલે કે ફેફસા ફેલ થઈ જાય ત્યાં સુધી પણ શ્વાસ ચડતો હોય છે. આવું બાળક છે એને ઘણીવાર દાખલ પણ કરવું પડતું હોય છે, ઓક્સિજન પણ આપવો પડતો હોય છે, અને નસમાંથી અમુક અલગ અલગ ઇન્જેક્શનો આપીને આપણે બીમારીને કંટ્રોલમાં લેવાની હોય છે. પણ ઇવન માની લ્યો કે એને દાખલ નથી કરવો પડતો, પણ હળવો જ અસ્થમા છે, એટલે કે એની શ્વાસની ગતિ છે 20ના બદલે માની લ્યો કે 26 રહે છે, તો તમે પોતે 1 મિનિટમાં 6 વાર શ્વાસ વધારે લઈને જુઓ તો તમને ખબર પડશે કે આ બાળક છે એ 24 કલાક ને અઠવાડિયા 15 દિવસ સુધી એવી રીતે જરીક જ 10% શ્વાસ હોય તોય માણસ છે એનું રેગ્યુલર ન ભણી શકે, ન રમી શકે. બરાબર, એને 2 દાદરા ચડવા હોય તો એને વચ્ચે એકવાર આરામ કરવો પડે. તો આ બધી વસ્તુ એના બાળપણ માટે બહુ શરમજનક વસ્તુ છે, મા બાપ અને ડૉક્ટર બંને માટે. એટલે આ વસ્તુ તો દૂર થવી જ જોઈએ, ને અસ્થમાવાળા બાળકને હેલ્ધી લાઈફનો પૂરો અધિકાર છે. સાહેબ, એના અસ્થમાના બાળકે શું ધ્યાન રાખવાનું હોય છે? પહેલી વસ્તુ તો છે ને ખોરાક છે. બાળકોમાં તો મુખ્યત્વે ખોરાક છે એક ફેક્ટર, અને અત્યારના મા બાપ સમજતા જ નથી. એટલે એ લોકો બર્થડે પાર્ટી હોય તો કેક ખવડાવે, ને થમ્સઅપ ખવડાવે, બાલાજી ખવડાવે. આ ત્રણેય વસ્તુથી થવાનું છે અસ્થમા પ્રેસિપિટેટ, કારણ કે આ બધી વસ્તુ કલરથી બને છે, અને કલર, ફ્લેવર અને પ્રિઝર્વેટિવ 3 વિના બજારનો ખોરાક મળવાનો નથી. અને આપણા બોડીમાં ભગવાને એવી કોઈ મિકેનિઝમ જ નથી મૂક્યું કે આ ખોરાકનો નિકાલ થાય. આપણા ઘઉં, બાજરો, જે અનાજ, કઠોળ જે ખાય છે એનો નિકાલની વ્યવસ્થા ભગવાને કરી છે, પણ આ જે કચરો આવે છે એના નિકાલની કોઈ ચેનલ જ નથી, એટલે બોડીમાં જ પડ્યો રહેવાનો છે. એ શું કરે છે એ કોઈને ખબર નથી, પણ એ અસ્થમા કરે છે, ગળામાં ચાંદા પાડે છે, ઝાડા ઉલટી કરે છે, એસિડિટી કરે છે, આવી અનેક તકલીફો કરે છે. એટલે બજારનું ખાવાનું બાળકો કમસે કમ 6 વર્ષના થાય ત્યાં સુધી ન જ આપો. લાઈફ લોંગ ન લ્યો તો સૌથી સારી વાત છે, પણ એટલું બધું ન કરી શકે મા બાપ તોય 6 વર્ષના થાય ત્યાં સુધી એને બજારનો ખોરાક ન આપો તો બીમારીની સંખ્યા 10% ઉપર આવી જશે 100માંથી. અસ્થમાનો જે પેશન્ટ હોય છે એને ઋતુની પણ અસર થાય છે, કારણ કે શિયાળો હોય, ધારો કે એસી હોય તો એ વાતાવરણની પણ એને અસર જોવા મળે છે. હા, એને ભેજવાળી હવાથી અસ્થમા થશે, તો એને માટે શિયાળામાં જો હીટર ચલાવે, રૂમ હીટર, તો ઘણું ઓછું થઈ જશે, એને હળવી અસર થઈ જશે. અને એની પ્રિવેન્ટિવ દવાઓ આવતી હોય છે, તો એવું લાગે કે દર શિયાળામાં થાય છે તો અમુક દવાનો કોર્સ કરી લેવાથી એ વસ્તુ ઘણી હળવી થઈ જશે.
આ જ રીતે આજે જોયું તમે કે આ રીતે આપણે બાળ ટીબીની વાત કરી છે. હજી ઘણા અમારા પ્રશ્નો પૂછવાના બાકી છે, પણ આવતીકાલે આપણે આ ન્યૂઝ જે છે એ આજના એપિસોડ આપણે પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે અમે લોકો મુલાકાત કન્ટિન્યુ કરશું, પણ આવતીકાલે બતાવશું. આજે જે સમયના અભાવે અમે આવતીકાલના આ ન્યૂઝની અંદર વધારાનો જે એપિસોડ છે એ અમે પ્લે કરશું.